7:30 થઈ ગયા મસ્ત નાસ્તો કરી લીધો છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ત્યારે આપણે જય સ્વામિનારાયણ જોઈએ. આ તો વાતાવરણ દેખ્યું છે વાતાવરણ ચેન્જ આવી ગયું છે. વરસાદી વાતાવરણ થશે ને તો બહુ બીમાર પડશે લોકો, મને લાગી રહ્યું છે. વાતાવરણમાં આ વખતે પલટો છે, વાદળા થઈ ગયા વાદળા. ભાઈ ઓફિસે સાફ સફાઈ થઈ ગઈ છે, તો હવે વર્કમાં ધ્યાન આપીએ. પછી અહીંયા ફોટોશૂટ કરવા જવાનું છે. આજે થોડા લેટ છે, આજે તો અપલોડ કરવાનો હતો અને આજે અમે ફોટા પાડવા જઈએ છીએ, તો 2 દિવસ પછી અપલોડ કરીશું. એન્જોય કરીએ અમારો આજનો દિવસ, મજા કરીએ. એને આવું જ છે. ચાલો ભાઈ, ઘરે પહોંચી ગયા. આયનભાઈનો ફોટોશૂટ કરવા જવું છે. નૈતિકભાઈ સોફે આરામ કરે છે. નૈતિકભાઈ બીજો ભાગ જોઈ લીધો? સરસ, મજા આવી ગઈ ને? હવે ત્રીજો ભાગ માટે વેઇટ કરો. આજે બપોર કે સાંજ આવી જશે. મારો ફોટોશૂટ કરવાનું છે 11 મહિના કમ્પ્લીટ. ભાઈને આયરમેનના કપડાં લેવા અહીંયા આવીએ સામે પહેલાં. હું ને જો હું મમ્મી, હું તાર મમ્મી અને આયા સામે ત્રણ જઈએ છીએ ફોટા પડવા. તું અહીં રહેશે ને બાપા? હે તાર આવું છે મત જોડે ફોટા પડવા? બાપા અહીં રહે છો તું? ટીવી જોવે, વાંધો ના. ઓકે, એને જ લઈ જાઓ. રામ IPL અને બીજી કઈ કીધી? બીચ જોઈએ. હાલો પેલા બતાવો ફોટો. હાલો ચલો ફાઇનલી આપણે કયો પડીએ? બીચ पे जाएंगे गोवा. એક રામની થીમ હતી, એક IPL ની હતી અને એક આ બીચ સિલેક્ટ કર્યું છે. વાવ, કોકો આવી ગયો છે. કોકોનટ બિયર લગાવી દીધું છે. IPL ની પણ મસ્ત થીમ છે ભાઈ. આયો આયન, કમન યા પડી. હા આયો. ફૂલ મજા કરે. ક્લોઝઅપ લઈ લે, ક્લોઝઅપ એક. હાલો ફટાફટ, એટલે પૂરું થઈ જાય. બસ રેમ ઘડીક વાર. આયો તો નહીં તું પૂરા આવ્યું. પી જાઓ. એક ઘૂંટ માર પીયું. એક ઘૂંટ પીઓ. જેવો ને ગોવા બીચ ઉપર જેવો ને. હાલા કાઢો, હાલો આપણે હતા એ લેંગીમાં જાઓ. કેમ છે? આવી ગયો ભાઈ? આજે અંકલ બોલાવવામાં નહોતા, સ્માઈલ આવી. અરે હા, જોવો તમે આગળ. તમે નહોતા તો સ્માઈલ આવી ગઈ. હાલો મેડમ. રામ. છેલ્લો ફોટો બાકી ને બર્થડે નો. ઈ તો ગમે ઈ વાંધો ને, પણ ફૂલ ફેમ. ના અમાર સિવાસ નો ઉતારી નાનો મૂકશું દઈ થાય. અને ઈ કઈ સાઈઝ છે સીમાંત ની? એમ જ કરવાનો છે, ઈ જ ફ્રેમ માં. કેમ કે ઈ સાઈઝ નું બનાવેલું છે રૂમ માં. એટલે શું થયું? તો બંધ થઈ ગઈ. હમણાં આપી દીધો છે કોન્ટ્રાક્ટ. પૂરો શું કરે? શું હાલે છે? ઓફિસે કામ ફિનિશ કરીને વહેલો આવતો રહ્યો, બીકોઝ માથું દુખે છે, તો આરામ કરવાનો છે. તો હું થોડી વાર સુઈ જાઉં. કાં પૂરા કેનો અવાજ આવે છે? શું થાય છે?
મસાલો છાશ કેનો મસાલો છાશ છાશનો મસાલો બનાવી છો રાજ શું બનાવવાનું છે સાંજે ઢોકળા ચલો આજે તો હું છે ને આરામ કરું મને માથું દુખે છે એટલે જેઠો આવી ગયો છે ચલો ટાઈમ થઈ ગયો છે 8:05 વાર મમ્મી મસ્ત ભોજન કરીએ છે ઢોકળા બની રહ્યા છે ચકાચક વઘારની સાથે એ લ્યો વઘાર થઈ રહ્યો છે ધીમે ધીમે ઓ માય ગોડ પછી ઉપર મસાલો નાખશે ભરશે એવું હોય ને ઓકે વાવ જોરદાર ચિરાગ બ્રો ક્યાં છે ચિરાગ બ્રો હાય બ્રો કેમ આરામ કરે છે ઓકે ગુડ ઓલ ગુડ મજા મજા હાલો તો ભોજન કરી લે ચકાચક થોડી વાર ધ્વની રોજ યાદ કરે કોને આયુન લાવો છો કે નથી લાવતા મને મોઢું જ બતાવજો આયુ જોઈ લે લે ધ્વની જોતી છે જોઈ લે જો રમે જો તારી ઘરે જ રમે છે હા ધ્વની જોઈ લે ઘરે ભૂલી ન જતી તું ગામડે દાદા બહુ સાચવે ને પાછા આજ હું લઈને આવ્યો જોવો ને અમારે નથી રહેતો ત્યાં અહીંયા કેવી મજા આવે હા અત્યારે હું જાઉં છું આયન્સ માટે દાયડમ લેવા માટે જાઉં છું દાયડમના દાણા કાઢીને એનો રસ પાવો છે ને થોડું એને ઝાડા જેવું છે તો આમે દાયડમ એના માટે સારું બધા એવું કે આઈ ડોન્ટ નો પણ હું લેવા જાઉં છું પછી નીચે બેસીશું અને થોડું હેડેક હજી છે જ બપોરનું હેડેક હજી ગયું નથી માથું દુખે છે અને આરામ કરવો પડશે દાયડમ લઈને આવી ગયો બધા કોના 500 બહુ મોંઘા કોના 500 200 કિલો 4 આવે કિલોમાં એને આયન્સને ખરીદી ગયો એને હું થયું તું ગાર્ડનમાં હું ફસાણું તું ત્યાં હિસકો ફસાઈ ગયો તો તમે જવાના છો તમે બહુ લેટ આવો લેટ થાય ને તો બહાર ગયા સુરેશભાઈની મોજ ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય ચાલો રિપોર્ટર દીધા છે સો આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દે માથું રાહત છે થોડી 25% જેવું દુખે છે સવાર રેડી થઈ જશે તો વિડીયો એન્ડ કરી દે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ કરીને જમણી બાય જય સ્વામિનારાયણ બાય બાય તું બતાવી દો શીળો બાય મટી ગયા તને દેખાડતો છે અરે વાહ મટી ગયા ના ના દેખાય છે જો નથી એ વાહ અરે વાહ અને મટી ગયા પછી પાકમાં જો ભાઈ જો નહીં કરીને આવ્યો એ મમ્મા પાકમાં કેમ જો મટી ગયા હાલો નાઈ લો ગુડ નાઇટ